રાજકારણમાં કાર્યકરોને પાર્ટીનો પાયો કહેવાય। નેતાઓ જાહેર મંચ પરથી કાર્યકરોને પરિવારના સભ્ય ગણાવે, તેમની મહેનતના વખાણ કરે, પરંતુ જો એ જ કાર્યકર પાસે પદ અને સત્તાની આશા બતાવી પગચંપી કરાવવામાં આવે તો શું તેને રાજકીય સંસ્કૃતિ કહેવાય કે પછી સત્તાની નશાનો અહંકાર? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ હવે આવા અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી ડેડલાઇન રિસોર્ટમાં ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ શિબિર દરમિયાન એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવ એક કાર્યકર પાસે પગચંપી કરાવતા હોવાનું જોવા મળી રહ્યું છે। આગળ વાત કરીએ પહેલા વિડીયો જોઈ લો। સેવા કરી છે આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ ભાવેશભાઈ આપશે। ફળ છે, સેવાનું ફળ મળવાનું। આ વિડીયો સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને વિડીયોને મામલે ગંભીર આરોપો પણ થઈ રહ્યા છે કે આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ બનવાની લાલચ આપીને કાર્યકર પાસે પગચંપી કરાવવામાં આવી રહી છે। જો કે આ આરોપોમાં સત્ય હશે તો આ માત્ર એક વ્યક્તિગત વર્તનનો મુદ્દો નથી, પરંતુ રાજકારણમાં પદ અને સત્તાના દુરુપયોગનો ગંભીર પ્રશ્ન પણ બની શકે છે। સવાલ એ ઊભો થાય છે કે જો કાર્યકરો વર્ષો સુધી પક્ષ માટે દિવસ રાત મહેનત કરે, ચૂંટણીમાં ઘર ઘર જઈને પ્રચાર કરે, પોતાનો સમય પૈસા ખર્ચીને સંગઠનને મજબૂત બનાવે, શું તેમનું સન્માન આ રીતે થવું જોઈએ? શું રાજકીય કાર્યકરોને સ્થાન માત્ર નેતાના વ્યક્તિગત સેવા પૂજા કરવા પૂરતું છે? ભાજપમાં વારંવાર પોતાના કાર્યકરોને પક્ષની સૌથી મોટી તાકાત ગણાવવામાં આવે છે, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ વિડીયો સાચો છે તો શું આ જ કાર્યકરોના સન્માનની વાત છે? શું કોઈ પણ રાજકીય પદની આશા બતાવીને કાર્યકર પાસે આવી વ્યક્તિગત સેવાનો લાવો લેવો કેટલો યોગ્ય ગણાય? આ વિડીયો વાયરલ થતાં જ વિરોધ પક્ષ પણ સરકાર અને ભાજપને ઘેરવાનો મુદ્દો મળી ગયો છે। સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આ ઘટનાની નિંદા કરી છે અને સમગ્ર ઘટનાની સ્પષ્ટતા કરવા માટે માંગ કરવામાં આવી છે। ઘણા લોકોનું તો કહેવું છે કે જો આ વિડીયો સાચો હોય તો પક્ષે આ મામલે જવાબદારી નક્કી કરવી જોઈએ। જો કે આ સમગ્ર મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી, તેમજ સરપંચ બનવાની લાલચ આપવાના આરોપો પણ સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી। તેથી આ આરોપોની તપાસ સત્તાવાર સ્પષ્ટતા બાદ જ સંપૂર્ણ હકીકત સામે આવશે। પરંતુ આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ચોક્કસપણે ઊભો કર્યો છે કે રાજકારણમાં કાર્યકરોનું સ્થાન શું માત્ર સૂત્રોચ્ચાર કરવા, પોસ્ટર લગાવવા અને નેતાઓની સેવા કરવા પૂરતું જ છે કે પછી કાર્યકરોનું સન્માન અને સ્વાભિમાન પણ એટલું જ મહત્વનું છે? હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયો અંગે ભાજપ શું સ્પષ્ટતા કરે છે, આરોપોની તપાસ થાય છે કે નહીં। જો આ આરોપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, એ તમામ મુદ્દાઓ પર અત્યારે હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।